નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 9 ચેપ્ટર 1 સંખ્યા પદ્ધતિના આ વિડિયોની અંદર આપણે કેટલાક MCQ ની ચર્ચા કરવા જઈ રહ્યા છે. હેતુલક્ષી પ્રશ્નોત્તર જે 1 માર્ક્સ માટે આવતા હોય. હેતુલક્ષી પ્રશ્નોત્તર એને જ આવડે જેને ટોપિક બરાબર પાકો કર્યો હોય અને ગણિતના મૂળ સુધી પહોંચ્યા હોય. ચાલો આપણે જોઈએ કેટલાક MCQ જે આપણે ઘડીએ ઘડીએ પૂછાતા હોય છે પરીક્ષામાં. તો પરીક્ષાની દ્રષ્ટિએ ખૂબ IMP. પહેલું છે, જો x ની 5m - 2 ઘાત બરાબર 1 હોય તો m શોધો. હવે આવા દાખલામાં તમે કેવી રીતે સોલ્વ કરશો? તો જુઓ બરાબર x ની 5m - 2 ઘાત છે અને આ 1 છે, તો 1 એટલે આપણે એવું લખી શકીએ કે x ની 0 ઘાત. અહીંયા m હોય તો આપણે m ની 0 ઘાત લખી શકીએ. કોઈની પણ 0 ઘાત એટલે જવાબ a. તો આપણે અહીંયા લખી શકીએ કે x ની 5m - 2 ઘાત છે, તો આ 1 ની જગ્યાએ x ની 0 ઘાત. જો આધાર સરખા થઈ ગયા. આધાર સરખા થઈ ગયા એટલે તમે ઘાતોને સરખાવી દો કે 5m - 2 બરાબર 0. હવે આનું તમે સાદું રૂપ આપો તો m બરાબર આ 2 છે તે પેલી બાજુ જશે, પ્લસ થઈ જશે, અને 5 છે તે છેદમાં જશે, એટલે આપણને જવાબ મળી જાય કે m બરાબર 2 ના છેદમાં 5 ઘાત. તો આ રીતે તમે સોલ્વ કરી શકો. બીજું છે 3 ની -3 ઘાત. હવે 3 ની -3 ઘાત છે એટલે એનો સાદું રૂપ આપણે આપીએ તો 3 ની -3 ઘાત એટલે 1 ના છેદમાં 3 નો ઘન લખી શકાય. કયો નિયમ આ? તો આપણે નિયમ હતો a ની n ઘાત હોય તો 1 ના છેદમાં a ની -n ઘાત હોય તો 1 ના છેદમાં a ની n ઘાત લખી શકાય. તો પછી હવે 1 ના છેદમાં 3 તાલે 9 તાલે 27. તો આપણો જવાબ મળે 1 ના છેદમાં 27. 3 + √7 નો સમયકારક હોય. હવે આપણે આગળના વિડિયો તમે જોયા હોય તો વારંવાર ચર્ચા કરી છે. 3 + √7 હોય તો આપણો જવાબ 3 - √7 એનો સમયકારક અવયવ થાય, કારણ કે આની સાથે આનો ગુણાકાર કરવાથી આપણો છેદ સમય થઈ જાય. ચલો પછી અહીંયા કીધું છે x ની 1 ના છેદમાં 8 ઘાત બરાબર 49 ની 1 ના છેદમાં 16 ઘાત હોય તો x બરાબર ખાલી જગ્યા. ચાલો આપણે આધાર સરખા કરીએ. x ની 1 ના છેદમાં 8 ઘાત. હવે અહીંયા આધારમાં તો સાહેબ 49 છે, તો આપણે આ વખતે શું કરવું પડશે? ઘાત સરખી કરવી પડશે. તો 49 એ કોનો વર્ગ છે? તો આપણે લખીએ 7 નો વર્ગ. તો 7 નો વર્ગ ગુણ્યા 1 ના છેદમાં 16 ઘાત આવું થશે. તો પછી એને લખી શકીએ x ની 1 ના છેદમાં 8 ઘાત બરાબર 7 ની, જો અહીંયા 2 * 8 16 ઉડી જાય તો આપણી પાસે વધ્યું 1 ના છેદમાં 8 ઘાત. હવે તમે આધાર ઘાત સરખી થઈ ગઈ તો આધારને સરખાવી શકીએ તો x ની કિંમત આપણને મળશે 7. ચલો વર્ગમૂળમાં 162 ભાગ્યા વર્ગમૂળમાં 18 ની કિંમત શોધો. તો આનો ભાગાકાર આપણે આ રીતે કરી શકીએ. વર્ગમૂળમાં 162 ના છેદમાં 18. હવે 18 નવા 162. તો વર્ગમૂળમાં આપણી પાસે શું વધ્યું? 9. તો વર્ગમૂળમાં 9 બરાબર 3, કેમ કે 9 નું વર્ગમૂળ નીકળે 3. 0.27 ઉપર 12 છે અને p ના છેદમાં q સ્વરૂપ આપો. તો આપણે આગળના વિડિયોમાં ચર્ચા કરી છે કે 0.pq અને બંને ઉપર 12 હોય તો એનો જવાબ pq ના છેદમાં 99 લખી શકાય. તો આપણી પાસે અહીંયા 27 છે, તો 27 ના છેદમાં શું આવી જાય? 99. પણ આનું નાજુ સાદું રૂપ થાય એવું છે, કારણ કે બંને જણા 3 ના ઘડિયાના ખેલાડી છે. તો આપણે અહીંયા 9 ના ઘડિયાના ખેલાડી છે, તો 9 તાલે 27 અને નીચે લખી શકીએ 11 નવા 99. તો આપણે અહીંયાથી 9 ને જો કાઢી નાખીએ તો 3 ના છેદમાં 11 એવો આપણી પાસે જવાબ વધે. ચલો પછી 5 ના છેદમાં વર્ગમૂળમાં 11 - વર્ગમૂળમાં 6 ના છેદનો સમયકારક હોય. આપણને ખબર છે છેદમાં માઈનસ છે એટલે આપણે કરી દેવાનું વર્ગમૂળમાં 11 + વર્ગમૂળમાં 6. આ એનો સમયકારક હોય. એની સાથે આને ગુણવાથી છેદ સમય થઈ જાય છે. ચલો પછી વર્ગમૂળમાં 48 ના છેદમાં વર્ગમૂળમાં 27 એ ખાલી જગ્યા સંખ્યા છે. આ સમય છે, અસમય છે, પ્રાકૃતિક છે, એવા ઓપ્શન આપણી પાસે આવી શકે. ફર્સ્ટ ટ્રાયલમાં આપણે જુઓ તો આપણને દેખાય કે અસમય છે, પણ આનું જો આપણે સાદું રૂપ આપીએ તો કેવું સાદું રૂપ અપાશે? તો કે માઈનસ વર્ગમૂળમાં 48 ભાગ્યા 27 આ રીતે કરી શકાય. ચલો હવે આપણે જોઈએ તો કે માઈનસ વર્ગમૂળમાં આનું આપણે અતિ સંક્ષિપ્ત રૂપ આપીએ 16 તાલે 48 ને નીચે આપણે લખીએ તો 27 માં 9 તાલે 27. 3 તો ઉડી ગયા. તો પછી 16 નું તો વર્ગમૂળ નીકળે કેટલું? તો કે 4 અને 9 નું વર્ગમૂળ છેદમાં નીકળે 3.
તો આપણી પાસે રકમ આવી -4/3, તો -4/3 તો કેવી સંખ્યા છે સાહેબ? એ તો સમય છે, p ના છેદમાં q સ્વરૂપ, એટલે આપણે અહીંયા લખી શકીએ આ સંખ્યા કેવી છે? સમય છે. તો આવી રીતે જ્યારે દાખલા પૂછાય ને ત્યારે એનું અતિ સંક્ષિપ્ત રૂપ આપીને જે સાદું રૂપ થતું એ કરી નાખવું અને ત્યાર પછી નિર્ણય લેવાનો. ચલો 5/6 ની દશાંશ અભિવ્યક્તિ કેવી હોય? છેદમાં યાદ કરો, q ને યાદ કરો. q જો 2m ગુણ્યા 5m સ્વરૂપમાં હોય તો જ એનું દશાંશ સ્વરૂપ 7 મળે, અને જો છેદમાં q જે છે એના 2 અને 5 સિવાય કોઈ અવયવ એક્સ્ટ્રા આવે તો એનું દશાંશ સ્વરૂપ અનંત આવૃત થઈ જાય. અહીંયા તમે જુઓ 6 ના અવયવ પાડો તો 2 તાલી 6, તો 2 અને 5 સિવાય એક અવયવ કયો છે? 3, એટલે આનું દશાંશ સ્વરૂપ, દશાંશ અભિવ્યક્તિ કેવી થશે? અનંત આવૃત, અનંત આવૃત. ઓકે, ચાલો હવે આ એક વિશેષ દાખલો. n મૂળમાં છે a નો સ્ક્વેર બરાબર b, તો b ની 2n બરાબર કેટલા? હવે આવા દાખલા જ્યારે આવે ત્યારે આપણે વિશેષ વિચારવું પડે. ચાલો જોઈએ કેવી રીતે કરાય. તો n મૂળમાં a સ્ક્વેર છે ને, તો a સ્ક્વેર ની 1/n આવું લખી શકાય બરાબર b. હવે બરાબર ધ્યાનથી જોજો, આને આપણે સાદું રૂપ આપીએ તો a ની આનો ગુણાકાર કરીએ 2 * 2 ને છેદમાં n, ઘાતોનો ગુણાકાર એટલે આ રીતે થશે બરાબર શું વધ્યું? b. હવે આપણે કિંમત શોધવાની છે b ની 2n. તો હવે આપણે શું કરવાનું આમાં? તો કે આ બાજુ b ની 2n થાય એવું કંઈક કરવાનું. તો એવું કરવા માટે આપણે બંને તરફ a ની 2/n છે એની પણ 2n કરીએ અને પેલી બાજુ b ની પણ 2n કરી દઈએ, એટલે આપણને જો જમણી બાજુ b ની 2n મળી ગઈ. હવે શું કરીએ? તો કે સાહેબ આ તો ઘાતોનો ગુણાકાર થાય, તો a ની 2/n ગુણ્યા 2n બરાબર b ની 2n. આવું થઈ ગયું. ચાલો આમાં n ઉડી ગયા, જો ગુણાકાર થઈ જાય તો આપણી પાસે વધ્યું a ની 4 બરાબર b ની 2n. તો આપણને કિંમત પણ એની જ પૂછી છે કે b ની 2n બરાબર કેટલા? તો આપણો જવાબ મળે a ની 4. તો આ રીતે એને સોલ્વ કરી શકાય. ચલો હવે વર્ગમૂળમાં 2 વત્તા વર્ગમૂળમાં 2 એ ખાલી જગ્યા સંખ્યા છે. હવે આનો તમે સરવાળો કરો તો સરવાળો થાય 2 વર્ગમૂળમાં 2. હવે આ કેવી સંખ્યા છે? સમય અને અસમયનો ગુણાકાર, અને એ સંખ્યા પણ અસમય છે, તો આપણે અહીંયા લખી શકીએ આ સંખ્યા કેવી છે? તો કે અસમય છે. આવા ઘણા બધા MCQ આ ચેપ્ટરમાંથી નીકળી શકે. એમાંથી 11 MCQ મેં સોલ્વ કર્યા છે. તમે બીજા પ્રકાશનમાંથી કે તમારી પાસે ગાઈડ કે પ્રેક્ટિસ વર્ક હોય એમાંથી MCQ સોલ્વ કરજો અને બરાબર પાકું કરવા પ્રયત્ન કરજો. બેસ્ટ ઓફ લક. થેન્ક યુ.